રાજકોટમાં સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો છે। સાયબર ક્રાઇમના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સાયબર ક્રાઇમ દ્વારા 2 ગુના નોંધવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ઓનલાઈન ગેમિંગ બાબતનું પ્રમોશન કરવામાં આવતું હતું। જોકે પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા બંને વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ મોબાઈલ ફોન કબજે કરાયા છે અને કેટલાક ઇન્ફ્લુએન્સર હજુ પણ આવી રીતે પ્રમોશન કરે છે અને પ્રમોશનના 7,000 અને એમની લિંક જોઈ જે પણ લે અને ગેમ રમે તો એનું કમિશન અલગથી મળતું હોવાના કોન્ટ્રાક્ટ પણ કરે છે। આ સાથે અન્ય લોકોના નામ ખુલશે તો તે વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવી પૂરી શક્યતા છે। પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે આવી ગેમથી દૂર રહે। રાજકોટ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જે છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઉપર બેટિંગની અમુક એપ્લિકેશન્સ છે એને પ્રમોટ કરે છે, તેના માટેની રીલ બનાવે છે, તેના માટેની લિંક્સ મૂકે છે। તેના આધારે તે બધી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું અને મોનિટરિંગ શરૂ કરીને તેની અંદરથી તેવી માહિતી મળી કે તેમાં જે લિંક હોય તેની ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ ફર્ધર જે મેઇન બેટિંગ એપ હોય છે તે ઓપન થાય છે અને તેની અંદર આપ પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને કોઈ પણ વ્યક્તિ પૈસા અંદર ડિપોઝિટ કરી અલગ અલગ પ્રકારની બેટિંગ ગેમ્સ રમી શકે છે। આ બધી ગેમ્સ એ પ્રકારની છે કે જે કસિનોમાં રમવામાં આવે છે કે જે પ્યોરલી ગેમ ઓફ લક છે, ગેમ ઓફ ચાન્સ છે, જેમ કે એવિએટર, વિંગો, વર્લ્ડ ફાયર। તેની અંદર અલગ અલગ પ્રકારનું જેમ કે વિંગો છે તો તેની અંદર અલગ અલગ જે વરલી મટકાના જે આંકડા હોય છે તેમ આંકડા ઉપર પૈસા લગાવવાના હોય છે। ઇવેટર ગેમની અંદર અલગ અલગ જે વિમાનો ઉડતા હોય તો કેટલી સમય સુધી ઉડશે આ છે તે જેની પર બેટિંગ કરે અને જો જીતી જાય તો અમુક પૈસા મળે અને જો હારી જાય તો પૈસા જાય। એટલે આ પ્રકારની આખી બેટિંગ ગેમ્સ જે છે તે પ્રમોટ કરવામાં આવી રહી હતી અને આ જે બધા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તેના ફોલોઅર્સ પણ હજારો અને અમુક તો લાખોમાં છે। જેમ કે અત્યારે હાલ 2 ગુનાવા દાખલ કર્યા, તેની અંદર દીપ ગોસ્વામી કરીને એક છે અને બીજો જે છે ધાર્મિક વાઘાણી કરીને। તો ધાર્મિક વાઘાણીના આશરે 95,000 જેટલા ફોલોઅર્સ છે અને દીપ ગોસ્વામીના 3.25 લાખ જેટલા ફોલોઅર્સ છે। અને આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય તો તે લોકોને એ પ્રમાણે થતું હતું કે જેમ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર જે લિંક મૂકેલી હોય તે ક્લિક કરીને જેટલા લોકો આ બેટિંગ ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય તે બેટિંગ ગેમ્સમાં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય જેટલા હાર જીતના આંકડા પડે એ પ્રમાણે। અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે। અન્ય પણ બીજા ઇન્ફ્લુઅન્સર્સની પણ અમને માહિતી મળી છે। અમારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સર્વે વાલીઓને અને નાગરિકોને